ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો? રીવાબા, તમે મને કહી શકો કે તમારા જામનગરમાં તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાક પણ ડ્રગ્સનું વેચાણ નથી થતું? ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો? ગુજરાતમાં કહેવાતી કથિત દારૂબંધી મુદ્દે હાલ વિપક્ષે સરકારે આડે હાથ લીધી છે, ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની મહિલાઓ પણ દારૂબંધી મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે. હાલમાં જ તાજેતરમાં કોંગ્રેસના પ્રતિનિધિ પ્રગતિ આહિરે દારૂબંધી મુદ્દે ભાજપના નેતાઓને આડે હાથ લીધા છે અને એમાં પણ ખાસ કરીને તેમણે રીવાબા જાડેજાને ટાર્ગેટ કરીને આકરા સવાલો કર્યા છે. દારૂબંધી મુદ્દે કેટલાક સવાલો કર્યા છે. તો શું છે આ સમગ્ર માહિતી, આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને સમર્થન આપતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું. તેમાં તેણે રાજ્ય સરકારને દારૂબંધી મુદ્દે ઘેરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. રાહુલ ગાંધીના આ ટ્વીટને કોટ કરીને રીવાબા જાડેજાએ જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓનો દર માત્ર 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4% કરતાં અડધોથી પણ ઓછો છે. માતાઓ અને બહેનોની સુરક્ષા સંદર્ભમાં ગુજરાત હંમેશા નંબર 1 પર રહ્યું છે અને હંમેશા રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે 2027ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સિંગલ ડિજિટમાં પણ સામેલ નહીં થાય તેવી તેમણે આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ગરબામાં દીકરીઓ રાતના મોડે સુધી ગરબા રમે એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા છે અને એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ સરકારની વાત નથી આવતી અને દીકરીઓ સેફ ગરબા રમી અને ઘરે પહોંચે છે. ગુજરાતની ખુમારી અને અસ્મિતાનો સવાલ છે, એટલા માટે આ ચાલતું આવ્યું છે. પણ મારે રીવાબા તમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો? ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો? અને શું રીવાબા, તમે મને કહી શકો કે તમારા જામનગરમાં તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાક પણ ડ્રગ્સનું વેચાણ નથી થતું? શું તમે એનો ચોખવટ કરી અને મીડિયાની સામે આવીને કહી શકો છો? તમારા મતે તો ખાલી એવું જ છે કે તમારે મત લેવા અને 2027માં જીતવું છે. તમારા મતે એ નથી કે ગુજરાતની દીકરીઓ મહિલાઓ સેફ રહી અને ગુજરાતની અસ્મિતાને કાયમ રાખી શકીએ?